हेलो दोस्तों, वंडर शेफ ઈલામાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું સ્વીટ ડીશની રેસીપી। ઉનાળો આવે અને કેરીની સિઝન આવે તો ગુજરાતી તો કેરીના શોખીન હોય છે। કેરી એવું ફળ છે કે ઘરે ઘરે ખાવામાં આવે છે। કોઈ રસપૂરી જમવામાં આનંદ લે છે તો કોઈ આઈસ્ક્રીમ, મિલ્કશેક બધું બનાવે છે। તો બાળકોને તો ખૂબ જ ગમે છે। તો આપણી ગુજરાતી થાળીમાં એક સ્વીટ ડીશ તો હોય જ છે। તો હું એવી રેસીપી લઈને આવી છું તમારી ગુજરાતી ડીશને પરિપૂર્ણ કરશે। તો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી। સૌથી પહેલાં કઢાઈ લઈએ। કઢાઈમાં 1 વાટકી ઘી નાખીશું। હવે ઘીને ગરમ થવા દઈએ। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં રવો નાખીશું। તેને બધો રવો ઘીમાં મિક્સ કરીને ફેરવતા જઈએ। સ્લો ફ્લેમ પર ધીમે ધીમે ફેરવતા રહીશું। રવો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેમાં ઇલાયચીના દાણા નાખીશું। તેને ફરીથી ફેરવી લઈશું। આપણને ક્યારે ખ્યાલ આવે છે કે રવો શેકાઈ ગયો છે, તો જ્યારે તેનું ઘી ઉપર આવવા લાગે તો આપણે સમજી જવાનું કે ઘી ઉપર આવી ગયું છે અને રવો સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે કેસર થોડું નાખી દઈએ। હવે તેમાં દૂધ નાખીશું। તમારી પાસે દૂધ ના હોય તો પાણી પણ નાખી શકો છો। ચાલો હવે મેંગોની પ્યુરી નાખીશું। હવે એક સરખું ભેળવી લઈએ। મેંગો શીરોને ફેરવી લઈએ। હવે તેમાં 1 વાટકી આપણે સાકર નાખીશું। મેંગો શીરોને ફેરવી લઈએ। હવે તેને બધું મિક્સ થઈ ગયું છે તો તેને ઢાંકણથી ઢાંકી દઈએ। 10 મિનિટ સુધી આપણા 10 મિનિટ થઈ ગયા છે તો ચેક કરી લઈએ। હવે આપણો મેંગો શીરો રેડી થઈ ગયો છે। કેવી સરસ ખુશ્બુ આવે છે। હવે આપણે ગાર્નિશ કરીશું। તેના માટે બધા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે। તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય તેનાથી ગાર્નિશ કરી શકો છો। તમે પણ આ મારી નવી રેસીપી ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો।